જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો? હું પણ મજામાં, મારો પરિવાર બધા અમે મજામાં છીએ. જો સવારમાં પરોઠીએ ઉઠી અને મારું નિત્ય નિયમ પ્રમાણે મેં બધું જ કાર્ય કરી જ લીધું હોય. એક્સરસાઇઝ આજે થોડી ધીમી ધામી કરી, કારણ કે થોડી તબિયત હલચલ હતી એટલા માટે. અને પ્રભુ પિતાની યાદ સાથે ઓમકારા ધ્યાન બધું જ મારું નિત્ય નિયમ પ્રમાણે બધું જ કરી જ લીધું હોય. અને સરસ મજાની પોઝિટિવ વાતાવરણની અંદર માતાજીને દીવાબત્તી પણ સરસ એવા ફૂલોથી શણગારીને, કેવા સરસ મજાના ફૂલ છે, ફૂલોથી શણગારી અને પૂજા વિધિ વિધાન કરી જ લીધી મેં. અને સરસ મજાની પોઝિટિવ વાતાવરણની અંદર એટલું મસ્ત વાતાવરણ હતું. કાંઈ જો આ અમે બતાવી આગળ, એ કાલની વેફર અમે બનાવી હતી ગઈકાલ. આગળ તમને મેં બતાવી, એ ગઈકાલનું મેં બતાવ્યું, કારણ કે વેફર અમે બનાવી 10 કિલોની. 10 કિલોનો શું ભાવ હતો એ પણ તમને હું કહી દઈશ આગળ. ચા નાસ્તો આજે તો બનાવવાનું હતું, ભાખરી બનાવી અને ચા બનાવી. ચા નાસ્તો અને થોડું ચટપટું, કારણ કે રામનવમી છે તો પણ ઉપવાસ રહેવું જ જોઈએ, પણ થોડી તબિયત ડાઉન હતી એટલે દવા લેવાની હતી, એટલે પછી રામનવમીને મેં એવોર્ડ કરી. મારા બધા ચૈતરી નોરતા મારા પૂરેપૂરા રહી. આ રામનવમીના દિવસે જ મને તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. ચક્કર આવતા હતા થોડા ધીમા, અને અંદરથી એટલું આમ ફિલિંગ થતું હતું કે થોડુંક અમથાક જમી લઉં અને નાસ્તો કરીને દવા લઈ લઉં, એવું બધું થઈ ગયું હતું. એટલે મેં લગભગ પેન કિલર દવા લઈ લીધી, અને મારું એટલું શરીર તૂટતું હતું, હાથ પગ બધું દુખતું હતું, છતાં પણ મેં મારા નિત્ય નિયમ પ્રમાણે મેં વહેલા ઉઠી અને પ્રભુની યાદમાં પણ બેસી ગઈ હતી. અને ઓમકારા ધ્યાન બધું જ મેં પ્રભુની યાદમાં કરી જ નાખ્યું. અને ધીરે ધીરે ભાઈ ઝાપટ કરી, અને જો કચરો એકદમ તમને બતાવવાની કોશિશ કરી રહી છું કે કચરો એટલો બધો નીકળે રોજ કે તમે જોઈ શકો છો. જો એટલો કચરો નીકળે, અને પ્લેટફોર્મ પણ એટલું ભર્યું હતું, તો એ પણ સાફ કરવાનું હતું. ગઈકાલે મહેમાન હતા એટલે કામ બધું જ થતું હતું, પણ ધીમું થતું હતું, અને બહુ સાફ સફાઈ વધી જ જતી હોય છે. એક દિવસ ન કરીએ ને તોય તે જો કહેવામાં આવે છે ને કે ભાઈ 2 જણા જ છો, તમારે કામ શું હોય? કહીશ ને કે ભાઈ તમે તો 2 જ જણા છો, શું કામ હોય? પણ જો 2 જણાનું કામ એટલું થાય, અને પરિવાર સાથે ઝાઝો પરિવાર હોય ને તો કેવા થાય કે ભાઈ અમે પરિવાર છીએ ને એટલે બધું જ અમારું સાફ સફાઈનું કામ વધી જતું હોય, એવું કહેતા હોય આપણે. એ સારું કહેવાય કે ભાઈ પરિવાર છે એટલે કામ વધી જાય. પણ જો આ 2 જણા છીએ અમે, છતાં પણ એટલું સાફ સફાઈ રહેતી હોય છે. તબિયતમાં વાંધો હોય કે ના હોય, અમારે આ હાઉસવાઈફનું જીવન જ આવું હોય છે. તમને મેં બતાવું છું ને આગળ જોજો તમે, કારણ કે હાઉસવાઈફનું જીવન જ એવું હોય કે ખાટલો પકડે જ નહીં. હર કોઈ હાઉસવાઈફ, જો માતા કોઈ પણ બહેનો સાંભળતી હશે ને, અમારો વ્લોગ જોતી હશે ને, એને ખ્યાલ આવી જ જશે કે સાચી વાત છે. આપણે ગમે એટલી તકલીફ શરીરમાં થતી હોય, છતાં પણ આપણે ઘર સાફ ન કરીએ ને ત્યાં સુધી આપણને ગમે જ નહીં. હોશ બેસિંગથી માંડી અને બાથરૂમ સાફ કરવાના હોય, ઝાપટ બધી જગ્યાએ સાફ સફાઈ બધું કરવાનું જ હોય. ધોવાનું, કિચન તો આખું મેં ધોયા જ રાખતી હોય, છતાં પણ એટલું ખરાબ થતું હોય. જો હવે આગળ તમને હું બતાવીશ, જો તમે જોઈ શકો છો. આજે રામનવમી છે તો રામનવમીનું એટલું સરસ મહત્ત્વ હોય છે. આજે રામ ભગવાનનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે, અને ચૈતર મહિનાની 9મી આવે, જ્યારે નવરાત્રિના 9લા દિવસ પૂરા થાય એટલે 9મી આવે. આજે નોરતું પણ 8મું નોરતું પણ છે, અને રામનવમી પણ છે. સાથે શાસ્ત્રોના મુજબ એવું કંઈ હશે કે બંને સાથે હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ નોમ હોય, 8મ હોય, એ 2 સાથે હોય. આજે 8મું નોરતું અને સાથે રામનવમી પણ કહે છે કે રામનવમી છે આજે. ચાલો, રામનવમીનો મહત્ત્વ પણ સરસ એવો છે કે રામ ભગવાનનો આજે જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે. અને ચૈતરી નોમના પૂજન એવી સરસ રીતે માતાજીના પણ થતા હોય છે. 9લા નોરતા કહેવામાં આવે છે, ત્યારે સવારમાં પૂજન પણ મસ્ત એવું થાય છે. વિધિ વિધાન ભગવાન શ્રી રામની પૂજા પણ થાય છે, અને ઉપવાસ પણ કરતા હોય છે. એકટાણા કરતા હોય, અથવા આજે તો ઉપવાસ કરવાનું હોય આખો દિવસ.
અને ઘણા એવા નવરાત્રિમાં પથારી પણ કરતા હોય છે કે પથારી કરે ત્યારે નવલા નોરતા આ ચૈતરી માસનું ખૂબ સરસ એવું મહત્ત્વ ઊંડાણથી જાણશું ને તો ખૂબ સરસ એવો મહત્ત્વ હોય છે. ચાલો, જો ઘણી એવી પોઝિટિવ વાતો કરતાં સાથે જો મારા ફળિયામાં કેટલા ચકલાનો કલબલાટ હોય છે. એટલો કલબલાટ, એટલો કલબલાટે કહી શકાય અને કલરવ પણ કહી શકાય. કેટલું સરસ મજાનું વાતાવરણ હતું. અમે બંને જણા ફળિયામાં એટલો આમ એમ થયું કે આ ચકલાઓ આગળથી પણ શીખવાની જરૂર છે ઘણા એવા લોકોને, કારણ કે ચકલાઓ એટલા સમજુ હોય છે. એ અમે રોજે રોજ જોતા હોય અને હું રસોઈ બનાવતી હોય ને તો મારી નજર તો ચકલાઓ આગળ જ હોય છે અને એટલી ખુશનુમા વાતાવરણની અંદર ચકલાઓ આખો દિવસમાં અમારા ફળિયામાં જ રહેતા હોય એવું લાગે. જો કેટલા પેટ ભરીને નાસ્તો કરે છે એવું કહી શકાય. ચણ એટલી બધી ચણતા હોય અને એટલું નીચે ઢોળતા પણ હોય છે. અને આ સમયે તમે જોશો ને કે ઝીણી ઝીણી ચકલીઓ પણ આવી છે, રંગબેરંગી ચકલીઓ પણ આવી છે, મોટા પક્ષીઓ પણ આવ્યા હતા. એટલે જોયું ને તમે કે જો અમે આ બંને જણા છે ને ચકલાઓ, મૂંગા જાનવર હોય, ચકલા હોય એનું તો બહુ જ ખ્યાલ રાખીએ. અને જો મારા હસબન્ડ છે ને આ સમયે જોયું ને તો કુંડું એ કેસે સાફ કરી નાખવાની જરૂર છે તો એ સાફ કરવા બેસી જ ગયા. અને મોબાઈલ એનો જ મોબાઈલ હતો એટલે થોડી ક્લિયરિટીમાં તમને લાગશે એવું કે એનો મોબાઈલ થોડો એનોય પણ ખરાબ થવા આવ્યો છે. તો એમણે, મને તો ખ્યાલ નહોતો પણ એમણે જ કન્ટેન્ટ લઈ લીધું કે ચાલો કુંડું સરસ મજાનું ધોઈ નાખીએ અને સરસ મજાનું મસ્ત એવું પાણી ભરી અને મૂકી દઈએ કે ચકલા એમાં નાય ને ત્યારે અમને ખૂબ મજા આવતી હોય છે. નાય ને ત્યારે મને, હું હમણાં નાહતા હતા ત્યારે હું ઉતારવા ગઈ ને તો ઉડી ગયા. પણ મસ્ત વાતાવરણ હોય છે. નકરા ચકલાનો જ અવાજ અમારા ફળિયામાંથી અમારા છેલ્લા ઘર સુધી આવતો હોય છે. હમણાં એટલો કલરવ કરતા હતા ને તો પણ હું હમણાં વોઇસ કરતી હતી ને વોઇસ ઓવર, ત્યારે પણ મને એમ થતું હતું કે આ કલરવ તો અહીંયા જ સંભળાતો હોય છે. પણ અત્યારે શાંત પડી ગયા. જો ચકલાઓને પણ તડકો લાગે ને તો ગમે ને આડાવડા ઘૂસી જવાનો પ્રયત્ન કરે. આપણા માણસ કરતાં પણ ચકલા સમજુ હોય છે. આપણા માણસના જીવનમાં તો શું હોય, અભિમાનનો કોઈ પાર જ ન હોય. જો સરસ મજાનું કુંડું ગોઠવી પણ દીધું, ધોઈ અને સાફ કરી અને મસ્ત એવું ગોઠવી દીધું મારા હસબન્ડે. આ સમયે હું ધોઈ નાખું. મોરી જે કહેવાય ને, કપડાં ધોયા હોય અને મોરી સાફ કરી નાખી, ફાવણો મારીને ઘસી અને એ ચોકડી પણ સાફ કરી નાખી. કપડાં પણ સરસ મજાના ધોઈ કાઢ્યા. કેટલા કપડાં હોય છે જો. અને ફળિયું પણ ફરીને બીજી વાર વાળી નાખ્યું. અને આ જો તમે, મારું કિચન પણ મસ્ત એવું સાફ થઈ ગયું, ઘર આખું સાફ સફાઈ થઈ ગયું. અને અત્યારે 12 વાગી ગયા હતા. અત્યારે લગભગ આ સમયે મારે 12 વાગી ગયા હતા. કચરા પોતા બધું જ, સાડીઓમાં મેં સૂકવી હતી ને વેફર, તો એ સાડીઓ પણ ધોઈ નાખી. અને હવે સરગવો મૂકી દીધો બાફવા. સરગવામાં મીઠું હળદર નાખી દીધું અને મસ્ત એવું પાણી નાખી અને મસ્ત બાફવા મૂકી દીધું. કેમ કે બફાઈ જાય ને તો સરસ એવો સરગવો મીઠો થાય અને છૂટો ન પડી જાય. સીધો વઘાર કરવાનું છે ને, રીંગણા, વટાણા, સરગવો. અને આ તમે કોના ઘરમાં છે મને કહેજો. આ કાસરી કહેવાય કે તમે શું કહેતા હોય મને નથી ખબર, પણ આ કડવા વેલામાંથી કોઠીમડા કહેવાય એ આવે ને, એને એમાં મીઠું નાખી અને સૂકવી નાખવાનું, પલાળી દેવાનું આખી રાત, પછી સૂકવી નાખવાનું. બિલકુલ ક્રિસ્પી થઈ જાય ને, સુકાઈ જાય ને પછી ડબ્બો ભરીને મૂકી દેવાની. આજે મેં નવીનતા કરી છે જો તમને બતાવવા માટે કે તમે આવું પણ ખાતા હોય તો મને તમે કમેન્ટમાં કહેજો. જો આ મસ્ત એવી વઘાર કરી નાખ્યો. નાની ટમેટી, મિની ટમેટી અને બોઇલ નહોતા કર્યા વટાણા, એમ જ મેં વઘાર કરી નાખ્યો અને રીંગણા નાખી દીધા. અને આ સરગવો બાજુમાં બફાય છે ને, એ એમનો એમ જ નાખવાનો, એ પાણી જવા નહીં દેવાનું. મસ્ત એવું મીઠું શાક બનાવવું હોય ને તો સરગવાનું પાણી ક્યારેય નહીં ફેંકવાનું. જ્યારે બફાતું હોય ને ત્યારે એ સરગવામાંથી જે પાણી છૂટતું હોય ને એ બધું પાણીમાં જ મિક્સ થતું હોય, તો એ ક્યારેય નહીં ફેંકવાનું. જો 2 રોટલા કરી નાખ્યા
અને શાક પણ મસ્ત એવો બની ગયો. બાજરીના રોટલા બંને જણા ખાઈએ એટલે 2 રોટલા કરી નાખ્યા અને થોડી રોટલી પણ કરી, કારણ કે મેં તમને ઘણીવાર કીધું હતું ને, સ્ટોરેજ અમે એક રસનું ઓલું પેકેટ કાઢીએ ને તો એ પછી થોડું બપોરે જ ખાઈએ, સાંજે ન ખાઈએ, એ ખાઈ જ જાય. જો રોટલીનો લોટ પણ અગાઉથી જ બાંધી લીધું હતું, કેમ કોણ મસ્ત એવી આવી જાય ને, સરસ કોણ આવી ગઈ, એવી સરસ મસ્ત સોફ્ટ લોટ થઈ ગયો અને મસ્ત રોટલી બની ગઈ. સરસ મજાની રોટલી પણ બની ગઈ અને ઘીવાળી રોટલી કરી અને મારા હસબન્ડને મેં જમવાની થાળી તૈયાર કરી જ દીધી કે તમે બેસી જાઓ. પહેલાં મેં એમ કીધું કે હું પછી બેસીશ, તમે બેસી જાઓ, એટલે એને મેં થાળી મસ્ત એવી તૈયાર કરી દીધી. જો સજી ધજીને થાળી, જો અથાણું અને કાચી કેરી અને કાસરી. મારા હસબન્ડ બેસી ગયા જમવા, અમે ફૂલ ભાણે જમી લીધું અને આ છે કાલ બપોર પછી સાંજનું, ગઈકાલ સાંજનું છે. જો આ 10 કિલો વેફર લઈ આવ્યા હતા, એટલે 10 કિલો વેફર મારા હસબન્ડ કે તારે નથી કરવી, કારણ કે મારે આંગળીઓમાં છે ને, મારા હાથમાં તજા ગરમી છે. જો હું આવું કાંઈ કામ કરું ને તો મારા આંગળીઓ છોલાઈ જાય, એટલે મારે રોટલી કરવામાં બહુ તકલીફ પડે. એટલે આવું છોલ છાલનું ને એવું હોય ને, એ હું બહુ બને ત્યાં સુધી એવોર્ડ કરતી હોઉં છું. જો એ ન હોય તો મારે કરવું જ પડે, પણ એ છે ઘરે એટલે મને કે હું કરી નાખીશ, તાર નથી કરવું. તો બધી વેફર મસ્ત એવી સુધારી દીધી અને આમાં અમે છાલવાળા રાખ્યા બટેટા. છાલવાળા બટેટા એટલા માટે રાખ્યા કે છાલ કાઢી નાખો ને તો વ્હાઈટ તો મસ્ત થાય, પણ એનો સ્વાદ ન આવે વેફરમાં. અમે ઘણીવાર એવું જોઈ લીધું. હા, એટલે ઘણાને અલગ અલગ હેબિટ હોય. ઘણાના ઘરમાં જો છાલ ઉતારો ને તો મસ્ત એવા વ્હાઈટ થાય, આ પણ મસ્ત એવા વ્હાઈટ થાય. આમાં ક્યારેય મેં ફટકડી ક્યારેય નથી નાખી. અમે આજ વખતે જ 10 કિલોની કરી, નહીં તો 40 કિલો 50 કિલો મારો દીકરો હતો ને ત્યારે એને બહુ જ ભાવતી. એટલે લગભગ 5 વર્ષ જેવું થઈ ગયું, 5મું વર્ષ મારા દીકરાને જાય છે, ત્યાં સુધી મેં ક્યારેય વેફર નથી બનાવી. જે પડી હતી ને એ વેફર તળીને મારી દીકરીને અમે જમતા. એમ જમવામાં તો લેતા જ નહીં, પણ ક્યારેક તળતા એમ. ચાલો, જો હવે ગરમ પાણી મૂકી દીધું ને ઝાઝું બધું મીઠું નાખી દીધું. ફટકડી તો મેં તો ક્યારેય નાખી જ નથી અને આ થોડીક વાર પલળવા દીધી હતી. બધી જ વેફર સુધારી અને 2 કલાક જેવી પલળવા દીધી અને સરસ એવું બાફી મસ્ત એવી બફાઈ જાય અને જોવામાં આવે આપણને એમ થાય કે બફાઈ ગઈ છે. ઉફાણા મળે ને મારવા આવી રીતે વ્હાઈટ, ત્યારે એમ થાય કે આ ચાલો બફાઈ ગઈ છે, ત્યારે કાઢવાની. અને છાલ રાખીને તો સેજ આમ શ્યામ થાય, તમને લાગશે એવી કે શ્યામ થઈ છે, પણ એનો સ્વાદ અનેરો હોય છે. અને છાલ તો આમેય તે હારી આપણા શરીરને. જો રાત પડી ગઈ છે, રાતના લગભગ 9 વાગ્યા પછી અમે આ બધું કાર્ય કરી નાખ્યું. બાફવાનું કામ ને એ બધું જ કમ્પ્લીટ કરી નાખીએ. અમે બંને જણા થઈ અને રાત્રે જ આ બધી પાથરી દીધી, કારણ કે પંખો ચાલુ હોય આખી રાત સુકાયા રાખશે અને પછી બીજે દિવસે તડકો બતાવી દઈને એટલે મસ્ત એવી ક્રિસ્પી સરસ થઈ જાય. જો એટલી બધી શામ ન થાય, સરસ સફેદ થાય. હું તમને તળીને પણ આગલા બ્લોકમાં બતાવીશ જ, આગલા બ્લોકમાં તળીને બતાવીશ તમને. આજે તો હજી સુકાય છે અને પછીના કાલના વ્લોગમાં હું તમને બતાવીશ કે કેવી થઈ. એમ સફેદ સરસ જ થાય, પણ છાલ અમે રાખીએ છીએ. ક્યારેક કાઢી પણ નાખીએ, એવું નહીં, પણ આમ બનતા લગી અમે ઓછી કાઢીએ એમ. છાલવાળા જ એમના એમ જ કરી નાખીએ બટેટા. અને મસ્ત એવી જો વેફર 10 કિલોની હતી તો 2 સાડીઓ પાથરીને બીજા રૂમમાં ત્યારે આ બધી સમાણી અને થોડું છીણ પણ કર્યું હતું ને તો મારા હસબન્ડને મેં મોટું કીધું હતું ને મોટું છીણ કરો, તો એણે નાનું ઝીણામાં લઈ લીધું, નાનું થઈ ગયું. તોય પણ કાંઈ વાંધો નહીં, મેં કીધું હવે ગમે ત્યારે તળવામાં ધ્યાન રાખીને તળશું. જો હું બાફીને લેતી જાઉં છું, સાથે પાથરતી જાઉં છું અને અહીંયા પણ કિચનમાં પણ ધ્યાન દઉં છું. જો આ સમયે અમે જમી જ લીધું હતું. મારે તો કાલ ઉપવાસ હતો, આજે મારી તબિયત થોડીક ડાઉન છે એટલે મેં નથી ઉપવાસ રહી. મારે આજે રામનવમી પણ રહેવી હતી, પણ મને રામનવમીનું નહોતું. મેં કીધું 8મું નોરતું છે ને, કાલ રામનવમી હશે. મને સવારમાં એવું યાદય નહોતું, પણ મારે દવા લેવી પડે એમ
થોડું વાતાવરણની અસર થાય અને થોડું અંદરથી માનસિક થોડુંક ચાલતું હોય એટલે શરીરમાં થોડો તકલીફ પડે ક્યારેક ક્યારેક. ચાલો આખીરે બની ગઈ વેફર મસ્ત, અને સવારમાં બધી સમેટી પણ લઈશું. અને જો ખૂણા માર્યું ને એ છીણ છે, હું કહેતી હતી ને નાનું નાનું ઝીણું ઝીણું થયું, અને આ સવાર પડી ગયું અને ભેગી કરી લીધી છે ને મસ્ત એવી થઈશ ને, જ્યારે તળીશ ને ત્યારે હું તમને બતાવીશ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને મારા, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે આપણી આ લાઈફસ્ટાઈલ આવી છે રોજની, ડેઈલીનું રૂટીન આપણું આ જ છે. અને રૂટીનમાં વધે પણ ઘટે પણ, ગમે ત્યાં જવાનું થયું હોય, ગમે ત્યારે આવવાનું હોય, કોઈને સામું કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ જમવાનું વધારે બનાવવાનું હોય, ઓછું બનાવવાનું હોય. જો એક હોય તો એ જ કામ, બે હોય તો એ જ કામ, બધાને એક જ સરખું કામ રહે. એવું ન હોય કે અમારે બહુ મોટું ફેમિલી છે ને એટલે અમારે બહુ કામ રહે. હા, મોટું ફેમિલી હોય તો બહુ કામ રહે એટલે વધી જાય રસોઈ થોડી, અને કપડાં થોડા વધી જાય, બાકી તો એટલું જ કામ રહે. સાફ સફાઈ એટલી જ રહે. અમે બંને જણા છીએ ને તો 2 વાગી જાય રોજે 2 વાગે જમવા બેસતા હોઈએ. ઘરની સાફ સફાઈથી માંડી અને ક્યાંક જવાનું હોય, ઘરના સાફ સફાઈમાં જ મારે તો ટાઈમ વયો જાય, બધું મારે સાફ સફાઈમાં ટાઈમ વયો જાય. અને જો રૂટીન કામ બધું કરતા હોય તો આ વ્લોગ પણ ઉતારવાનું હોય, એ પણ એક કામ જ છે. અને શોર્ટ વિડીયા મૂકવાના હોય, એ પણ એક કામ જ છે. અને આ લોંગ વિડીયાની તૈયારી કરવાની હોય, એ પણ એક કામ જ છે. બરાબર ને? આ આપણી ગૃહિણીની આ લાઈફસ્ટાઈલ છે રોજની. તો આવી છે મારી લાઈફસ્ટાઈલ. તો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને મને આગળ વધારવા મારું મદદ કરજો. અને મારા લોકમાં નવા હોય તો એક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જ જાજો, 2 લાઇકન દબાવીને જ જાજો. અને લાઈક તો દબાવજો જ, લાઈકનું બટન તો દબાવજો જ. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે રામનવમીની શુભકામનાએ બધાને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો. В лес приходит сказка.